ગુરુવારે કચ્છ મહેસાણામાં વરસાદ પડ્યો. આજથી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના હવામાન નિષ્ણાતો પણ આગાહી કરી રહ્યા છે. કચ્છમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે અને ધીમે ધીમે કમોસમી વરસાદ ફરીથી દેખાડા દઈ રહ્યો છે. ત્યારે સૌથી માઠી દશા કોઈની હોય તો એ છે ખેડૂતોની, કારણ કે ખેતરમાં શિયાળુ પાક ઉભો છે અને ઉપરથી કમોસમી વરસાદ જાણે કે માજા મૂકી હોય એ રીતે 2025માં પણ ખેડૂતોને હેરાન કર્યા અને હવે 2026ની શરૂઆતમાં જાન્યુઆરીમાં એક વખત નહીં પરંતુ 2 વખત કમોસમી વરસાદે દેખાડા દીધા છે. ત્યારે હવે આગામી સમયની શું આગાહી છે તેના વિશે વિશેષ ચર્ચા કરીશું. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુરુવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી વિશે ચર્ચા કરીએ. આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા એથ્રેયા સેટીની લેટેસ્ટ આગાહી વિશે ચર્ચા કરવાની છે. હવામાન નિષ્ણાતોએ હવામાનમાં પલટા બાદ કાતિલ ઠંડીની પણ આગાહી કરી છે. જાન્યુઆરીમાં સારી ઠંડી પડી તેની સાથે વરસાદ અને જોરદાર પવનોની વિનાશક અસરો પણ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે IMDએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કરા અને વરસાદ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. પશ્ચિમી વિક્ષોભના કારણે ફરી એકવાર ઉત્તર ભારતમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. કાતિલ ઠંડીમાંથી પહેલા તાપમાનમાં વધારો નોંધાયો, જે બાદ હવે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પણ પડ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહીની જો ચર્ચા કરીએ તો આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમજ એથ્રેયા સેટીએ જે માહિતી આપી છે તે માહિતી અનુસાર હવામાનમાં પલટા બાદ કાતિલ ઠંડીની પણ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ગુરુવારે સાંજે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પહાડોમાં પશ્ચિમી વિક્ષોભ ટ્રફ સર્જાયું છે, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર છે. લગભગ 60 અક્ષાંશ પૂર્વ અક્ષાંશમાં, 25 અક્ષાંશ ઉત્તરમાં અને લોંગ રેન્જ સાથે જોડાયેલી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. ત્યારબાદના 2 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ધીમે ધીમે 2 થી 4 સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. મહેસાણામાં ગુરુવારે સાંજના સમય બાદ અચાનકથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ઠંડી વચ્ચે અહીંયા વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે અહીંયા લોકો હેરાન પરેશાન થયા હતા. વરસાદને લઈને લોકો જેકેટ, સ્વેટર પહેરે કે રેનકોટ પહેરે તેવી સ્થિતિમાં લોકો મુકાઈ ગયા હતા. આ સાથે કચ્છના અનેક વિસ્તારોમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. દેશના હવામાનમાં સતત પલટા આવી રહ્યા છે. હવામાન અંગેની આગાહી કરતા IMDએ જણાવ્યું છે કે અચાનક થયેલા ફેરફારથી રાજધાની દિલ્હીથી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઠંડી ફરી વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય અને તીવ્ર પશ્ચિમી વિક્ષેપની અસર આગામી કેટલાક દિવસો સુધી અણધારી હવામાનનું કારણ બનશે. દિલ્હી, NCR અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વર્ષાની આગાહી છે. ભારે પવન, વિઝિબિલિટીના સ્તરમાં ઘટાડો અને અચાનક તાપમાનમાં વધઘટ લોકો માટે પડકાર બની ગયા છે. આજે 23મી જાન્યુઆરી 2026ના રોજ ઉત્તર ભારતના મોટા ભાગના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી NCRમાં તૂટક વરસાદ જોવા મળશે. તો બીજી બાજુ IMD અનુસાર ઘણા વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સવારે હળવું ધુમ્મસ પણ રહેશે, જોકે શીતલહેર હવે નબળું પડી ગયું છે અને તાપમાન વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત એથ્રેયા સેટીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડીની સંભાવના છે. લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં હિમતાંડવની સ્થિતિ સર્જાઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોના હવામાનમાં મોટો પલટો આવશે. પવનના તોફાનો, ભારે ગાજવીજ અને કમોસમી વરસાદ અને બરફની શિલાઓનું પડવું વગેરે ઘટના થવાની શક્યતા રહેશે. જમ્મુ કાશ્મીરમાં બરફની રાહ જોઈ રહેલા સહેલાણીઓ માટે સારું રહેશે, પરંતુ પશ્ચિમી વિક્ષોભની અસર પાકિસ્તાનના પ્રદેશોમાં જોવા મળશે અને ત્યાંથી ધીરે ધીરે સરહદના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની રહેશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં તો 100 મીમી જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટી સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 28 સુધીમાં ઉત્તર ભારતમાં પલટો અને 24 થી 25 અને 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી હવામાનમાં પલટો, ખેડૂતોની ચિંતા વધી છે. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મોડી સાંજે પડેલા છૂટાછવાયા વરસાદે હવામાનમાં અચાનક પલટો લાવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે રવિ પાકની સિઝનમાં ઊભા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા, બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, જ્યારે કૃષિ અને બાગાયતી વિભાગે આગોતરી સાવચેતી રાખવા અપીલ કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે મોડી સાંજે પડેલા વરસાદને કારણે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગઈકાલે મોડી સાંજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ તેમજ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને કારણે રસ્તાઓ ભીંજાયા હતા અને વાતાવરણમાં ભેજ વધ્યો હતો. આ પરિસ્થિતિને કારણે હાલ રવિ પાકની સિઝનમાં ઊભા પાકો ઉપર ખૂબ માઠી અસર થવાની શક્યતા પ્રવર્તી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. આટલું જ નહીં, હેરાન ની સાથે સાથે જે ખેડૂતોના ખેતરમાં શિયાળુ પાક ઉભો છે એમના માટે અત્યારે માઠી દશા છે. હાલ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બટાકા, રાયડો, એરંડા, વરિયાળી અને ઘઉં જેવા પાકોની વ્યાપક ખેતી થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પાક વિકાસના મહત્વપૂર્ણ તબક્કે છે, જ્યારે અન્ય ખેતરોમાં કાપણી માટે તૈયારી ચાલી રહી છે. આવા સમયે કમોસમી વરસાદ થવાથી ઉત્પાદન અને ગુણવત્તા બંનેને નુકસાન થવાની ભીતિ છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બટાકાના પાકમાં આગોતરો સુકારો નામનો રોગ સામાન્ય રીતે જોવા મળે છે. આ રોગ કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વધુ ફેલાય છે. આ ફૂગજન્ય રોગની શરૂઆતમાં છોડના નીચેના પાંદડા પર બદામી રંગના છૂટાછવાયા લંબગોળ અથવા કાટખૂણા આકારના ટપકા દેખાય છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકા ઝડપથી વિકસે છે અને ઘણીવાર તેમાં ચક્રની અંદર ચક્ર જેવા નિશાન દેખાય છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આ રોગ સમગ્ર પાંદડામાં ફેલાઈ જઈને પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ રોગને નિયંત્રણમાં લેવા માટે કૃષિ નિષ્ણાતો દ્વારા મેન્કોઝેબ ફૂગનાશક દવાની ભલામણ કરવામાં આવી છે. 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને બટાકાના વાવેતર બાદ 45 દિવસમાં પ્રથમ છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ દર 10 થી 15 દિવસના અંતરે નિયમિત છંટકાવ કરવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે હવામાન વાદળછાયું હોય કે કમોસમી વરસાદ થાય ત્યારે આગોતરા છંટકાવથી રોગની અસરથી પાકને બચાવી શકાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને બાગાયત વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે કે બાગાયતના પાકો ઉગાડતા ખેડૂતોને તૈયાર થયેલા ફળ અને શાકભાજી સમયસર ઉતારી અને સલામત સ્થળે ખસેડવા જોઈએ, જેથી કમોસમી વરસાદથી નુકસાન ન થાય. આ ઉપરાંત ખેત પેદાશોને સલામત સ્થળે રાખવા, કાપણી કરેલા પાકને ખુલ્લામાં ન રાખવા અને શક્ય હોય ત્યાં પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે. ઢગલાની આસપાસ માટીનો પાડો બનાવી વરસાદી પાણી અંદર ન જાય તેની ખાસ તકેદારી રાખવાની સલાહ પણ અપાઈ છે. કૃષિ વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગાહી દરમિયાન કોઈ પણ પ્રકારના રાસાયણિક કે સેન્દ્રિય ખાતર તેમજ હોર્મોનને છંટકાવ ન કરવો જોઈએ. વરસાદ બાદ વાદળછાયા વાતાવરણમાં ભૂકીછારા જેવા રોગો ફેલાઈ શકે છે, તેથી બગીચાઓમાં નિયમિત અવલોકન અનિવાર્ય છે. જો જરૂરી હોય તો શોષક પ્રકૃતિની ફૂગનાશક દવાઓ અથવા જૈવિક ઉપાયો અપનાવવાની ભલામણ કરવામાં આવી છે.
કેળ, પપૈયા અને જામફળ જેવા ફળ પાકોમાં પવનથી નુકસાન ન થાય તે માટે ટેકો આપવા થડની બાજુમાં માટી ચડાવવી અને પાણી ભરાવ ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. બાગાયતી પાકોમાં આ સમયગાળા દરમિયાન પિયત ટાળવાની પણ જે છે સૂચના આપવામાં આવી છે. હવામાનમાં આવેલા આ પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળુ પાક તૈયાર થવાની અણી પર હોવાથી કમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ ખેડૂતોને વ્યક્ત કરી રહી છે. ખાસ કરીને બટાકા અને રાયડાના પાકમાં રોગચાળો વધવાની શક્યતા હોવાથી ખેડૂતોએ આગોતરી તૈયારી અને કૃષિ નિષ્ણાતોની સલાહ અનુસાર પગલાં લેવાની જરૂરિયાત છે. ખાસ ખેડૂત મિત્રોને હજુ વિનંતી કરું છું કે કમોસમી વરસાદે આ વખતે આપણા કૃષિ પાકોને ખૂબ નુકસાન કર્યું છે અને હજુ પણ જો કમોસમી વરસાદ થવાની આગાહી આપવામાં આવી હોય તો તમારા સૂકા ઘાસચારા અને ખુલ્લા ખેતરમાં પડેલા પાકો કે જે તૈયાર થઈ ગયા છે અથવા ઢગલા રૂપે પડેલા છે તો એમને ઢાંકવા અને યોગ્ય એમની વ્યવસ્થા કરવી, જેથી હજુ જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેનાથી પાકને બચાવી શકાય. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.